બે યુવતીઓ રોજગારીની આશાએ એજન્ટ મારફતે વિદેશ ગઈ હતી, પરંતુ લાઓસની રાજધાની વિયેન્ટિયાનમાં ફસાઈ ગઈ। યુવતીઓના પરિવારજનોએ આણંદના સાંસદ મિતેશ પટેલનો સંપર્ક કરતા તેમણે યુવતીઓને ભારત પરત બોલાવવા પ્રયાસ હાથ ધર્યા। એક્સટર્નલ અફેર્સ કમિટીના સભ્ય તરીકે સાંસદે કમિટીના સેક્રેટરી સાથે સંપર્ક સાધીને મામલો ઉઠાવ્યો, જેના પરિણામે બંને યુવતીઓને સુરક્ષિત રીતે લાઓસ સ્થિત ભારતીય દૂતાવાસની દેખરેખ હેઠળ લાવવામાં આવી છે। પરિવારજનોએ વિડીયો કોલના માધ્યમથી દીકરીઓ સાથે વાતચીત પણ કરી છે। સાથે જ સાંસદે વિદેશમાં રોજગારી માટે જતા યુવાનોને યોગ્ય ચકાસણી કર્યા વિના એજન્ટોના સંપર્કમાં ન આવવાની અપીલ કરી છે। આ બંને દીકરીઓને એમાંથી એક દીકરી પહેલાં દુબઈ મુકામે ગયેલી હતી। દુબઈ મુકામે એને કદાચ જોબ કરેલી હતી અને ત્યાર પછી એ પાછી આવી હતી ને ત્યાર પછી ફરીથી એની બેનને લઈને આ દીકરી ગયેલી હતી। પરંતુ જે પ્રમાણેનું એમને કહેવામાં આવ્યું હતું એ દેશમાં નહોતા લઈ ગયા। એ દેશ ચેન્જ કરીને બીજા દેશમાં ને લાઓસ સુધી ત્યાં આગળ લઈ ગયેલા હતા। અને ત્યાં આગળ હું તમને અત્યારે ચોક્કસ કહું છું કે નાની એમથી એક 6x6ની ઓરડીમાં એ લોકોને રાખતા હતા। પૈસા પડાવવાનું જે ફ્રોડ ચાલી રહ્યું છે એ બંને દીકરીઓ સાથે આ કામ કરાવવામાં આવતા હતા અને આટલા પૈસા દિવસના તમારે અમને લાવી આપવાના એ રીતનું પ્રેશર આ બંને દીકરીઓ પર કરાવવામાં આવતું હતું। એમાં એવું છે કે મારી બે બહેનો બહાર ગયેલી તો એમને થાઈલેન્ડ માટેના વિઝા થાઈલેન્ડ માટે લઈ ગયેલા નોકરી માટે, ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપીને ગયેલી। પછી ત્યાંથી અમને એ લોકો એ રીતે લઈ ગયા અને પછી એમનો પાસપોર્ટને ત્યાં ગયા પહોંચ્યા ને તરત એમને ગાડી બેસાડીને પાસપોર્ટને બધું લઈ લીધું અને પછી એમને ઘરે નતા આવવા દેતા। તો અમે બહુ કોશિશ કરી પણ પછી કશું ના એ થયું। ત્યારે અમે છેલ્લે સાંસદ સદસ્ય મિતેશભાઈ પટેલની અમે મદદ લીધી અને મિતેશભાઈ પટેલે અમને એટલી મદદ કરી અને એમના દ્વારા અત્યારે મારી બે બહેનો છે એ સહી સલામત ઘરે પાછી આવી રહી છે અને એમણે દિવસ રાત એક કરીને અમારી જે મદદ કરી એના માટે અત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સુરત જિલ્લા કોર્ટે 23 વર્ષીય યશ દોશીની અત્યંત ક્રૂર હત્યાના કેસમાં આરોપી બેચર કાકડિયાને ફાંસીની સજા ફટકારી છે। કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી કડક ટિપ્પણી કરતા જણાવ્યું કે આવા જઘન્ય ગુનામાં કોઈ દયા દાખવી શકાય નહીં। આરોપીએ ₹15 લાખની અદાવતમાં નિર્દોષ યુવકને નિશાન બનાવી હીરા સાફ કરવા વપરાતા એસિડથી હુમલો કર્યો હતો અને બાદમાં કટર વડે તેના હાથ પગ કાપી નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો। 110 પાનાના ચુકાદામાં અદાલતે નોંધ્યું કે એસિડ શબ્દ સાંભળતા જ ધ્રુજારી છૂટી જાય છે અને સમાજ માટે જોખમી માનસિકતા ધરાવતા આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ। કેસ દરમિયાન 60 દસ્તાવેજી પુરાવા અને 36 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા। તપાસમાં આરોપીનો 1999થી ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો, જેમાં અગાઉ 2 હત્યા અને એસિડ હુમલા જેવા ગંભીર ગુનાઓમાં તેની સંડોવણી પણ બહાર આવી હતી। સુરત જિલ્લા કોર્ટના ઇતિહાસમાં આ ફાંસીની 9મી સજા તરીકે નોંધાઈ છે। સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ સંબંધની અદાવતમાં 2 સગા ભાઈઓ પર જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી। સમર્પણ સોસાયટીના ગેટ બહાર વાતચીતના બહાને બોલાવી યુવક તુષાંગ અને તેના ભાઈ અભિષેક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં તુષાંગના પગમાં અને બચાવવા આવેલા અભિષેકના પેટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અડાજણ પોલીસે ગુનો નોંધી સહ આરોપી નરેશની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી વિનય ઉર્ફે વિનીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। અંબાજીના ચીખલા હેલીપેડ પર દારૂના નશામાં સ્કોર્પિયો કાર પર ચડીને નાચતા અને જીવ જોખમમાં મૂકે તેવી હરકત કરતા યુવકોનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી। જાહેર સ્થળે અસામાજિક તત્વોની માથાભારે હરકતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। પોલીસ સુધી આ વિડીયો પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી। અંબાજી પોલીસે બુટલેગર દિલીપ પ્રજાપતિ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનામાં વપરાયેલી કાળા કાચવાળી સ્કોર્પિયો કાર પણ કબજે લીધી છે। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળે કાયદો હાથમાં લેનાર અને શાંતિભંગ કરનાર અસામાજિક તત્વો સામે બનાસકાંઠા પોલીસની લાલ આંખ યથાવત રહેશે। તે જાહેર જગ્યા છે, જેથી પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ મુજબ અને અન્યની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતની કાર્યવાહી ન કરી શકે તે મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે। એ લોકોને અટક કરવામાં